અમદાવાદ શહેરમાં કઠવાડા જીઆઈડીસી વિસ્તારના વેપારીઓ, એસ્ટેટ માલિકો, કામદારો દ્વારા મહત્વની રજૂઆત કરવામાં આવી છે। અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ, પ્રદેશ ઉપપ્રમુખ પંકજભાઈ પટેલ, દિલીપભાઈ ચૌહાણ, અનીશભાઈ પટેલ, ભાર્ગવ દેસાઈ સહિત કઠવાડા વિસ્તારના રહીશો, એસ્ટેટ માલિકો અને કામદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે કઠવાડા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા રોડ નંબર 5 ને જીઆઈડીસી દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે સ્થાનિક ઉદ્યોગકારો, કામદારો અને પરિવહન વ્યવસ્થા પર ભારે અસર પડી છે। સ્થાનિકોએ જણાવ્યું છે કે આ રોડ ફરીથી શરૂ કરવામાં આવે તો ઉદ્યોગ વિસ્તારમાં આવન જવન સરળ બનશે અને વેપાર ઉદ્યોગને પણ રાહત મળશે। આથી કલેક્ટરશ્રીને માંગ કરવામાં આવી છે કે કઠવાડા જીઆઈડીસીનો રોડ નંબર 5 તાત્કાલિક અસરથી ફરીથી ખોલવામાં આવે અને સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। मन के जीते जीत है, मन के हारे हार। हार गए जो बिन लड़े, उन पर है धिक्कार। उन पर है धिक्कार जो देखे ना सपना। मुख्यमंत्री पत्र मुख्यमंत्री पत्र साहब आपको कलेक्टर कचेरी एक फॉरवर्ड कॉपी आपी थी और कलेक्टर कचेरी એવું કીધું કે દિન 7 ની અંદર ચીફ સાહેબ એનો રસ્તો કરજો પણ હજુ જવાબ આવ્યો ને ત્યાં વાતાવરણ સાહેબ બગડતું જાય છે। કઈ રીતના ધંધા રોજગાર બંધ કરવાનો પ્રયત્ન કરીએ। આ ફક્ત ને ફક્ત જીઆઈડીસીના મોટા ઉદ્યોગકારોને એના ધંધા રોજગાર માટે અને કઠવાડાના નાના ઉદ્યોગકારોને બંધ કરવા માટેનું આ એક લાગે છે કારસ્તાન હોય। हाय रे कमिश्नर, हाय 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 रे सीएम, हाय 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 रे भाजप, हाय हाय कठवाड़ा जीआईडीसी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। कठवाड़ा जीआईडीसी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। हाय रे भाजप, हाय 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 रे भाजप, हाय 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 रे भाजप, हाय हाय।